આજે આપણે ભક્તિ કરીએ ને એટલે કોકને બતાવવા માટે કરીએ ને તો ભગવાન રાજી નહીં થાય, પણ ભક્તિ તો ભગવાનને રાજી કરવાની છે. કે ભગવાનને શું ગમે છે? તો કે ભગવાનને એવું ગમે છે કે નિરઅભિમાની માણસ હોય, બસ. અને અભિમાન કરવું શેનું? આ સંચાર દોરી આખી ભગવાનની છે, આપણી નથી કાંઈ. આજે ભગવાનની આપણા હાથમાં બધી વસ્તુ છે, પણ એક જન્મ અને એક મૃત્યુ આપણા હાથમાં છે જ નહીં. કે દિવસે આપણો રિમોટ દબાવી દઈએ ભગવાન એની નક્કી નથી. છતાંય આપણે બધાય જોઈએ છીએ, જાણીએ છીએ, છતાંય અંદરનું અભિમાન આપણાથી જાતું નથી કે હજી હું આ કરી લઈશ, હજી હું આ કરી લઈશ. ભગવાન 20 વર્ષના દાયકાની અંદર એક વખત એવો ચમત્કાર બતાવે કે આ પૃથ્વી પર હું છું. આજે હવા આવતી બંધ થઈ ગઈ હતી, જદી ઓક્સિજન મળતું બંધ થઈ ગયું હતું, ત્યાં આપણને ખબર પડી કે ભગવાનની ગતિ કેવડી છે. બાટલા લેવા પડ્યા હતા, ઓક્સિજનના બાટલા, એ ઘટતા હતા. એવી કરુણા ક્રાંતિ ફેલાઈ ગઈ કે માણસ પૈસાના થેલા ભરી ભરીને જતા હતા હોસ્પિટલોની અંદર કે આ લઈ લ્યો, અમને બચાવી લ્યો. તેથી પૈસો કામ નહોતો આવ્યો, તેથી સત્તા કામ નહોતી આવી, તેથી આપણી સંપત્તિ કામ નહોતી આવી, તેથી આપણી વગ લાગ કાંઈ કામ નહોતું આવ્યું. અને આ દેહ છોડી છોડીને આ જીવાત્માઓ જતા હતા, આપણા નજર સામે આપણા પરિવારના સદસ્યો છોડી દેતા હતા. તો ભગવાનની પાસે એક જ વસ્તુ છે કે જે વસ્તુ દેખાય છે ને એ નથી, અને જે નથી દેખાતી એ છે. આ પૃથ્વી ઉપર બધી વસ્તુ દેખાય છે આપણને, એ બધી વસ્તુ નાશવંત છે, અને શાશ્વત એક જ વસ્તુ છે ભગવાન. જે દેખાતા નથી છે. આખા શરીરની અંદરથી બધું જોઈ શકે ડોક્ટરો, લીવર જોઈ લઈએ, કિડની જોઈ લઈએ, બધું જોઈ લઈએ, કેટલા ટકા લોહી છે, કેટલું તમારું તમને ડાયાબિટીસ છે કે બીપી હાઈ છે કે લો છે, બધું ચેક કરી લઈએ. પણ આખી બોડીને એનઆરઆઈ કરાવો, મશીનની અંદર મૂકી દો, છતાંય ડોક્ટર તો ઠીક, પણ કોઈ જોઈ ન શકે કે અંદર આત્મા કઈ જગ્યા ઉપર બેઠો છે. આત્મા ક્યાં બેઠો છે એ ખબર નથી. આખા શરીરમાં બધું વ્યવસ્થિત હોય, આખું બોડી કામ કરતું હોય, પણ જો એક આત્મા અંદરથી નીકળી જાય ને તો આ શરીરનું કોઈ કામ નથી. એટલે આત્મા છે કોણ છે? તો કે આત્મા છે એ પરમાત્માનો અંશ છે. તો એ આવ્યો છે કેને મળવા? તો કે ભગવાનને મળવા માટે. 84 લાખ યોનિમાં ભટકા પછી એક વખત આપણને મનુષ્યનો અવતાર મળે છે ને, મનુષ્ય અવતારમાં આવ્યા છે હરિનું સ્મરણ કરવા માટે.